અમદાવાદ કે જ્યાં ઈડી વેરિફિકેશનના બહાને 7 કરોડની ઠગાઈ સાયબર ક્રાઇમે 12 આરોપીઓની ધરપકડ કરી છે। સિનિયર સિટીઝનને ફોન કરી ડિજિટલ અરેસ્ટમાં રાખતા છેતરપિંડી માટે 100થી વધુ બેંક એકાઉન્ટનો ઉપયોગ કર્યો। આમાં જે વોટ્સએપ નંબરથી જે કોલ કરવામાં આવે તો એ વોટ્સએપ નંબરની જે અમારી ટીમે ઇન્વેસ્ટિગેટ કરી એ બધા કંબોડિયાથી યુઝ થયેલા છે, એટલે જે સેટઅપ આખું જે ડિજિટલ અરેસ્ટનું ચાલતું હતું એ કંબોડિયાથી ચાલતું હતું। તો આ બાબતની જ્યારે સિનિયર સિટીઝનને જાણ થઈ ત્યારે અહીંયા તાત્કાલિક એફઆઈઆર દાખલ કરી અને અમારે પીઆઈ NS ખોખર અને એમની ટીમે 3 દિવસમાં આ બધા આરોપીઓની 12 આરોપીઓની ધરપકડ કરેલી છે। જેમ કે આ ટોટલ જે 7 કરોડ 12 લાખથી 13 લાખની જે રકમ છે એ પહેલાં 4 અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવેલી હતી RTGSના, જેમાંથી 2 અકાઉન્ટ છે એ બિહારના, 1 અકાઉન્ટ દિલ્હીનું અને 1 અકાઉન્ટ આસામનું છે। એ 4 અકાઉન્ટમાંથી આ સમગ્ર રકમ 100થી વધારે અકાઉન્ટોમાં લેયર કરવામાં આવેલી હતી। એ 100થી જે વધારે અકાઉન્ટમાંથી એમાં 6 અકાઉન્ટ અમદાવાદ અને સુરતના હતા, જેની તપાસમાં આ બધા જે આરોપીઓ છે એની ધરપકડ કરવામાં આવેલી છે। તો એમાં 4 આરોપીઓ એવા છે કે જે પોતે 3 આરોપી એવા છે કે જે અકાઉન્ટ હોલ્ડર છે અને એમને ક્રિપ્ટોકરન્સીમાં 10% કમિશન લેખે કન્વર્ટ કરતા હતા। અન્ય 2 આરોપીઓ છે એક હિતેન્દ્ર સોલંકી અને એક નયન ગોવિંદભાઈ હિંસુ જે પોતે ટીચર છે। આ બંને લોકો બી અલગ અલગ 6 મહિનાથી 1 વર્ષ સુધી આવા ડમી એકાઉન્ટો મેળવીને રાજસ્થાનમાં કોઈ એક વ્યક્તિને આપતા હતા અને જ્યાં રાજસ્થાનની જે વ્યક્તિ છે અગેન એ કેશ વિડ્રો કરીને ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરી રહી છે।